ટોક્સમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। શહેરના વિવિધ વિસ્તારોમાં આજે મધ્ય ગુજરાત વીજ કંપનીના દરોડા। પોલીસે વિવિધ વિસ્તારો કોર્ડન કરી લેતા વ્યાપેલી ઉત્તેજના। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટની ચૂંટણીમાં ડોક્ટર રામેશ્વરી પંડ્યાનો ભવ્ય વિજય। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગેસ કનેક્શન માટેની અરજીઓનો ઝડપથી નિકાલ કરાશે। શહેરીજનોને વીજ કનેક્શન ઝડપથી ફાળવવાની ડોક્ટર વિજય શાહે આપેલી ખાતરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના 4 દરવાજા સહિત અનેક વિસ્તારોમાં વીજ કંપનીના દરોડા પડ્યા હતા। લાંબા સમયથી જે વિસ્તારોમાંથી વીજ ચોરીની બૂમો ઉઠી હતી એવા વિસ્તારોમાં આજે મધ્ય ગુજરાત વીજ કંપનીની 53 ટીમો પોલીસના કાફલા સાથે ત્રાટકી હતી અને ઘરે ઘરે ફરી વીજ કનેક્શન ચેક કર્યા હતા। સાથે સાથે જેમના બિલ લાંબા સમયથી ભરાયા ન હતા તેવા ગ્રાહકોના કનેક્શન કાપી નખાયા હતા। આજે સવારથી શરૂ થયેલા આ ઓપરેશનના પગલે શહેરમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી, કારણ કે આ વિસ્તારોને પોલીસે ચારે તરફથી ઘેરી લીધા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે યોજાયેલી સેનેટની હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કક્ષાની ચૂંટણીમાં ડોક્ટર રામેશ્વરી પંડ્યાનો 15 મતે વિજય થયો હતો। તેમના પ્રતિસ્પર્ધીને 18 વોટ મળ્યા હતા, જ્યારે ડોક્ટર રામેશ્વરી પંડ્યાને 33 મત મળ્યા હતા। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફાળવવામાં આવતો ગેસ પુરવઠો મેળવવા ભૂતકાળમાં શહેરીજનો દ્વારા અરજી કરવામાં આવી હતી તેવા દરેક અરજદારોને તારીખ 31મી માર્ચ 2012 સુધી કનેક્શનો ફાળવવામાં આવશે, જ્યારે નવા કનેક્શન માટે અરજી તારીખ 1 એપ્રિલથી કરવામાં આવશે। નવા અરજદારોને પણ ઝડપથી કનેક્શન ફાળવવામાં આવશે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું। ભારત સરકાર દ્વારા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો મહત્વનો તબક્કો આજથી પ્રારંભ થયો હતો, જેમાં મહાનગર સેવા સદનના આશરે 1500 થી 2000 જેટલા અધિકારી વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયા છે। વડોદરા શહેરના સાંસદ બાળુ શુક્લાના ઘરેથી વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં પ્રથમ સ્ટોરની સફળતાપૂર્વક શરૂઆત કર્યા બાદ મલ્ટી બ્રાન્ડ રિટેલ ચેઇન પ્રોમોટ રિટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વડોદરા શહેરમાં 2 સ્ટોરનો પ્રારંભ કરીને ગુજરાતમાં તેની હાજરી વિસ્તારી છે। સ્ટોર્સમાં એરો, રેંગલર, પેપે, મુફ્ટી, હેમસ્ટ્રીટ, જીની એન્ડ જોની તથા અન્ય ઘણી બ્રાન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્ટોરમાં વસ્ત્રો, એસેસરીઝ, બેડ લિનન, ફોર્મ ફર્નિશિંગ, બાળકોના રમકડા અને પુરુષો, મહિલાઓ તથા બાળકો માટેની ઇલેક્ટ્રોનિક્સ ચીજો તથા અન્ય પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી રાખવામાં આવી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે રોજગારી માટે સમાન તકો સેલની રચના કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળી રહે અને SC, ST તથા સામાજિક ન્યાય માટે માનવ અધિકાર પંચના પ્રમુખ તેમજ જસ્ટિસ JN ભટ્ટની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો। મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે આજે શહેરના મંગળ બજાર, ન્યાય મંદિર અને 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા ઓપરેશન હાથ ધર્યું હતું। મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારના આદેશથી હાથ ધરાયેલા આ ઓપરેશનમાં સિટી પોલીસ મથકના સ્ટાફની સહાય લેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં દબાણ શાખાની ટીમના ઓપરેશન બાદ યથાવત સ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં વિવિધ ડેની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે આર્ટ્સ ફેકલ્ટીમાં ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ અરસપરસ ચોકલેટ ખવડાવીને ચોકલેટ ડેની રંગેચંગે ઉજવણી કરી હતી। શહેરમાં તસ્કર ટોળકીનો આતંક વધી રહ્યો છે, ત્યારે વાઘોડિયા રોડ ખાતેથી ગેસના બોટલની ચોરી કરતા 2 ગઠિયા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ ગેસ એજન્સીના 2 કર્મચારીઓ આજે વાઘોડિયા રોડ ખાતે ગેસના બોટલની ડિલિવરી આપવા માટે ગયા હતા। ગ્રાહકના મકાનના ઉપલા માળે તેઓ ડિલિવરી આપતા હતા દરમિયાન 2 ગઠિયા ગેસના બોટલ ટેમ્પામાંથી ઉઠાવીને નાસવાનો પ્રયાસ કરતા હતા। ગેસ એજન્સીના કર્મચારીએ તેમને જોતા જ બૂમાબૂમ કરી હતી। તે સમયે ત્યાંથી પસાર થતા બાઇક સવારે બંને ગઠિયાઓનો પીછો કરીને તેમને ઝડપી પાડી પાણીગેટ પોલીસને હવાલે કર્યા હતા। પાણીગેટ પોલીસ મથકના ડી સ્ટાફની ટીમે બાતમીના આધારે ગત બપોરે વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે વોચ ગોઠવી હતી।
દરમિયાનમાં બાઇક પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા આજવા કમલાનગરમાં રહેતા વિરેન્દ્ર કુંભાણી અને ઉત્સવ આસુદરિયાને ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક તપાસમાં બંનેએ એક દિવસ અગાઉ વાઘોડિયા રોડ તુલસી સોસાયટીમાંથી રાત્રિના સમયે બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। બંને મોજ શોખ પૂરો કરવા બાઇક ચોરી કરી હતી। તેઓ વાઘોડિયા સ્થિત પારુલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી હતી। પોલીસે બંને આરોપી અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે। સ્ટેટ વિજિલન્સ કોર્ટે બાતમીના આધારે એક ટુકડીએ ગતરોજ અક્ષર ચોક પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન કારમાં આવેલા અકોટા શિવશક્તિનગરમાં રહેતા મનોજ સિંઘ અને નીરવ પરમારને ઝડપી પાડ્યા હતા। કારમાંથી વિદેશી દારૂની 83 નંગ બોટલ ₹28,500 નો જથ્થો મળી આવતા કાર સહિત ₹1,88,500 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો। પોલીસે બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।